ખાખી વર્તીને અને વહીવટી સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓને પણ કહેવા માંગીએ છીએ કે ભાજપને ચાપલુસી કરવામાં અથવા એના એજન્ટ બનીને કામ કરવાની જો એટલી બધી તમને તાલાવેલી હોય તો વર્દી છોડીને રાજીનામું આપીને તરત ભાજપમાં જોડાઈને ચૂંટણી લડવા આવો, અમને વાંધો નથી. પણ ભાજપની સાથે કામ કરીને તમારે રેડો પાડવી હોય તો બીજા ઘણા બધા સ્થળો છે રેડો પાડવા માટે. ત્યાં રેડ પાડો, કોણ તમને રોકે છે? અસામાજિક પ્રવૃત્તિઓ તમારી ભાગીદારી સિવાય ક્યારેય શક્ય ન બને. ગુંડાગીરી તમારી ભાગીદારી સિવાય બેફામ ક્યારેય બની ન શકે. તમે જુનાગઢને કઈ દિશામાં લઈ જવા માંગો છો? આવા જેટલા લોકો ખાખી વર્દીવાળા કે વહીવટી તંત્રની અંદર કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને ચેતવણી આપવા માંગીએ છીએ કે અમે એવલામાંથી આવીએ છીએ. મહેરબાની કરીને વારા ફરતી વારો અને બે પછી ગારો, આટલું યાદ રાખજો. સમય બધાનો આવે. કેટલાય લોકો ભૂતકાળમાં જેલમાં ગયા છે. પટ્ટા ઉતરતા વાર ન લાગે, આટલું યાદ રાખજો અને એને ધ્યાનમાં રાખીને કામ કરજો. 16મી તારીખ ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી. અને ચૂંટણી અધિકારીની સાથે કલેક્ટર પાસે અને રિટર્નિંગ ઓફિસર પાસે અમે અપેક્ષા રાખીએ ચૂંટણી શાંતિપૂર્ણ પૂર્ણ થાય. ભયમુક્ત તરીકે લોકો મતદાન કરી શકે. કોઈ પણ જાતનો ભય ફેલાયા વિના નગરજનો પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરે એવી તટસ્થ અને ન્યાયિક ચૂંટણી પૂર્ણ સંપન્ન કરે એવું વહીવટી તંત્રને પણ હું અપીલ કરું છું. અને આપનો કિંમતી અને પવિત્ર મત પંજાના નિશાન સામેનું વાદળી કલરનું બટન દબાવી 16મી તારીખે મતદાન કરી અને 49 ઉમેદવારોને ચૂંટીને કોર્પોરેશનમાં મોકલો. અહીંયા કરેલી વાત એ અમારી પ્રતિજ્ઞા છે અને કરાવવાની જવાબદારી અમારી છે એટલી ખાતરી સાથે મારી વાત પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ.